હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે અમારા દિવસની શુભ શરૂઆત થઈ ગઈ છે અને અત્યારે અમે હું અને બબલો બંને સ્ટુડિયો પર જઈએ છીએ. અમે ભવ્ય ખાઈ લીધું, એના પછી અમે સ્ટુડિયો ઉપર નીકળી આવીએ વિસનગર. બાબા ખાધું નથી ઓવા અને તાને એનો ભાઈ એવું કરતો હતો. અજાગતો તો એ નામ આપણે એવું પાડ્યું ધ્વનિલ. ધ્વનિલ. તો મિત્રો, ભવ્યના નાના ભાઈનું નામ ધ્વનિલ પાડ્યું છે. તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં તમે જરૂરથી કહેજો હો. તો ચાલો મિત્રો, આપણે જઈએ હવે સ્ટુડિયો પર. સ્ટુડિયો પર જઈને તમને બતાવીએ. બાય બાય. ઓકે, તો ફાઇનલી મિત્રો અમે સ્ટુડિયો પર આવી ગયા છીએ. સ્ટુડિયો પર તો જયરાજની પહેલાથી આવીને બેઠા હતા. કમલેશભાઈ એ પણ આવી ગયા હતા. હાના માટે આવ્યા તમે? હું અમારા સોંગ નું એડિટિંગ ચાલે છે ને ન્યૂ પોસ્ટર લગનનું ડિઝાઇન બનાવવા માટે હા. બેઠો છું અને મને એટલો બધો આનંદ થાય છે અહીંયા તમારા સાથે કામ કરવામાં, ડિઝાઇન અને એડિટિંગ માટે. બરોબર. મસ્ત બને છે અને ખરેખર આત્માથી આનંદ થાય છે. તો આ જ આનંદને હું બહાર લઈને આવું છું સમય નવા સોંગ ની અંદર. કયું સોંગ આવે તમારું? નામ કહેશો? લીધા લગનિયા વીરાના જબરજસ્ત ગાયું છે કિંજલ ગોસ્વામીની ને લખ્યું છે સૂર્ય ગોસ્વામીની અને લગનની ચીનમાં ધૂમ મચાઈ દે એવી નવું નજરાણું લઈને આવી છે કંપનીની અંદર. બરોબર. ગુજરાત ફિલ્મ રીલીઝ કરશે તો જોવાનું ના ભૂલતા. ખૂબ એને સપોર્ટ કરજો, લાઈક કરજો. ઓકે મિત્રો, તો આ સોંગ તમે નિહાળજો અને કોમેન્ટ કરજો. આ બ્લોગમાંથી જોઈને તમે એ સોંગ જોવા ગયા હોય તો તમે ચોક્કસથી કોમેન્ટ કરજો. ઓકે મિત્રો, મળીએ. કોઈનું તો સબદિયા તો લાગન યારી દોસ્તી નમે હમ કલાબ કી ભાઈ બંદી દેખ મારે કોઈનું તો સબદિયા તો લાગન હતિયારી દોસ્તી નમે હમ કલાબ કી ભાઈ બંદી દેખ મારે કોઈનું નતું સંબંધી તો લાગનાની યારે દોસ્તી નામે લપાલાપે કે ભાઈ. ઓકે દોસ્તો, તમે સ્ટુડિયો પરથી હવે ઘરે નીકળી ગયા છીએ. ભવ્યનું હેર કટિંગ કરાવવાના છે એટલે ત્યાં જઈશું. હજી તો ચપ્પલ પણ લેવાના, તો ચપ્પલ લેવા જઈશું અને હેર કટિંગ કરવા માટે જઈશું. ટકલો કરવાનો. આ ભવ્ય કો કે હોપી લો. શું કહેવાનું ભવ્ય? ટકલો હા, ચમ ના એવું મોઢામાં ના કરાય. મૂકી દે, સારું ના લાગે બેટા. વધી જાય નહીં બનાવ્યો વિડીયો. પણ બનાય કઈ પણ કોઈને ના પાડીએ. લાય ચાલુ તો કેમેરા પકડી ગયા. કેમેરા તમે પકડી ગયા. ચમ કેમેરા પકડી ગયા અમે. તમે પાછળ હતા એટલે પાછળ પહેરી નતું. બહુ નતું પહેર્યું. અર્યું સીટ બેલ્ટ હા એવું? પૈસા આપવા પડી. એ તો પૈસા આપવા પડે. કેટલા રૂપિયા? દંડ જે થતો એ આલવો પડે બેટા. લાખ રૂપિયા હોય તો લાખ રૂપિયા ના હોય. કેટલા આપી દે જા. પકડી લે કેમેરા પકડી લે. શું કહી બાબા? 510. અરે ખોઈશું હું એમ કહું. માટ હા, ગુલ્ફી કઈ ગુલ્ફી? માટલા હા. ગુલ્ફી માટલા ગુલ્ફી કેવી લાગે? મસ્ત. હરખું બે. મોટુંનું ના હોય, મોટાનું હોય. હોય ને, પણ નાના બાળકોનું મગજ બહુ તેજ હોય. બધું આવડે એમનો. ભવ્ય ખબર હતા ને? હા ભવ્ય, તને શું આવડે એમ કે છે ભવ્ય? આરે એટલે આટલે આરે યારે
આ નહીં, જોઈ લે કે તે ખુલ્લું હોય તો જો ઊભા રહીશું. બરાબર નહીં ખુલ્લી પણ જો ને. આ કાળા કાચમાં ના દેખાય. અલ્યા ભાઈ, તું ખાલી ખુલ્લી હોય ને તો કે હોય થી નહીં દેખાતું. શનિવારનું હેર કટિંગ ની કોઈ દુકાન ખુલ્લી ના હોય, ચોક ભાગ્યે જ ખુલ્લી હોય. એ તું ચોક એ ને મને ખબર હ. તમે દાદા ને 2 જણા બેઠા હતા એ જગ્યા ને, હા ને? તો આગળ એ ત્યો છે, ચમ ભૂલી જોઈ તાન. આવું ભૂલી જવાનું યાર. ભવ્ય આટલા તો હતી આટલા. આ મોબાઈલ જોવામાં બધું તું ભૂલી જોઈ ભાઈ બન. વાયકણ હતી જો આઈકન પાછા જઈ હવા આવશે જો, પણ એ બંધ જ હોય બકા. પણ ખુલ્લી હોય તો બે જઈએ. હા તે બે જઈએ. ચમ આટલા આપણે પવા ઉભા રહે. કરવા બેલું હું પણ ટકલું કરવા એ ટકલું ના કરાય, હેર કટિંગ કરાવવાના એમ કહેવાય. હેર કટિંગ. કશું ખબર બબર પડે કે નહીં પડતી તને? હા બવલા બોલો ના. તો ઉતરી જા. તાર જવાનું હોય તો તું જઈ બે જા એ બાજુ જા. હું કરવા આવું? હેડો ના મને ગમે ને એ રીતે કે, પ્રેમથી કે. હેડો ચોકન બાલ કપાવા. ચલો. એ બાદ જોઈ રહ્યા ભવ્ય. અરે કેવા લાગે ભવ્ય બાદ? અલે મસ્ત કા બેન? ફૂલ આવ્યો બેજા. કયું MP3 બનાવડાવી દીધી મારી જોડે તો.